કહેવામાં આવે છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. ભારતમાં ગંગા નદીનું સૌથી વધુ પૂજનીય માનવામાં આવે છે. કોઈ વ્યક્તિને મોક્ષ આપવા માટે તેની અસ્થિ ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. પરંતુ શું મિત્રો તમે જાણો છો, ધાર્મિક સિવાય વૈજ્ઞાનિક પણ કારણ છે. ગંગા નદીને ભગવાન કૃષ્ણનો આશીર્વાદ મળેલો છે. શાસ્ત્રો અનુસાર તેમાં જ્યારે પણ મૃતકની અસ્થિઓને પ્રવાહિત કરવામાં આવે છે તો તેને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મળે છે. આ નદીને મોક્ષદાયિની પણ માનવામાં આવે છે. તેથી જ માન્યતા છે કે જેની અસ્થિઓ ગંગામાં પ્રવાહિત થાય અને વ્યક્તિને મોક્ષ મળી જાય છે. તેમ કહી શકો કે ગંગામાં અસ્થિ પ્રવાહિત કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભાગીરથ પોતાની તપસ્યાથી ગંગાને સ્વર્ગથી ઉતારીને ધરતીલોક પર લાવ્યા હતા, જેથી તે પોતાના પિતૃઓની આત્માને મોક્ષ અપાવી શકે. વળી તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. હકીકતમાં ગંગા જળ એસિડ હોય છે અથવા કોઈ કેમિકલ ગંગાના જળમાં હોવાથી હાડકા જલ્દી ઓગળી જાય છે. વળી અન્ય કોઈ પાણીમાં અસ્થિઓ નાખવાથી તેને ઓગાળવામાં 10 વર્ષથી વધુ સમય લાગી જાય છે. તેથી અસ્થિને ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. તો મિત્રો, આના વિશે તમે જાણતા કે નહીં, કમેન્ટ જરૂર કરજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.